ગુજરાત પોલીસ ખાતાની અંદર ફરી એકવાર નોકરીની જાહેરાત થઈ છે। જે ઉમેદવારો પોલીસ વિભાગની અંદર જે નવી રિક્રુટમેન્ટ આવે છે, નવી ભરતી, નવી વેકેન્સીઓ આવે છે તે જાણવા ઉત્સુક છે અથવા તો પોલીસ ખાતાની અંદર નોકરી મેળવવા માટે આગળ પડતા છે તેમને રિક્વેસ્ટ કરીશ આજની આ ઇન્ફોર્મેશન જરૂરથી સમજો, વિડીયો જરૂરથી જોજો, જેથી કરી ભવિષ્યમાં આવનાર પોલીસ ખાતાની અંદર કરાર આધારિત પ્રાઇવેટ અથવા તો કાયમી જે પણ ભરતીઓ હોય તેને લગતી માહિતી ફટફટ તેમને બિલકુલ ઇઝીલી મળતી રહે। આગળ વાત કરીશું ભરતી આવી છે પોલીસ મહાનિરીક્ષકની કચેરી, સરહદી વિભાગ ભુજ કચ્છ, BSNL કચેરી પાસે, હરિપર રોડ, કચ્છ ભુજ। કચેરી સંપર્ક નંબર આપવામાં આવ્યો છે। કાયદા અધિકારી વર્ગ 1ની સમકક્ષ આ ભરતીની જાહેરાત છે। દોસ્તો, ભરતી સંપૂર્ણપણે કરાર આધારિત છે। તો જે મિત્રો કરાર આધારિત ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે એ જ મિત્રો આ વિડીયોને જોવે, જેથી કરી અનુભવ, લાયકાત, વયમર્યાદાની માહિતી પણ તેમને મળતી રહે। આગળ વધીશું। સરહદી વિભાગ ભુજ કચ્છ હેઠળની 1 નંબર પોલીસ કમિશનર અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ, 2 પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ, 3 છે પોલીસ અધિક્ષક શ્રી પાટણ, 4 છે પોલીસ અધિક્ષક શ્રી બનાસકાંઠા પાલનપુરની કચેરીઓ માટે કાયદા અધિકારી વર્ગ 1ની સમકક્ષની જગ્યા 11 માસના કરારથી ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેના સરનામે ડિટેલ મંગાવવામાં આવી છે। જગ્યાનું નામ છે કાયદા અધિકારી। કુલ ટોટલ 4 વેકેન્સીઓ ભરવાની થાય છે। વયમર્યાદાની વાત કરીએ તો 50 વર્ષથી વધારે ના હોવી જોઈએ। 31 મે 2025ને કટ ઓફ ડેટ ગણવામાં આવે છે। પગાર અને ભથ્થાની વાત કરીએ તો 60,000 રૂપિયા માસિક એકત્રિત રકમ એટલે કે સેલેરી તમને મળવાપાત્ર છે। લાયકાત અને અનુભવની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટી કાયદાના સ્નાતકની પદવી મેળવી હોવી જોઈએ। વકીલાતની કામગીરીનો લઘુત્તમ 10 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ। દોસ્તો, આ છે બેઝિક ઇન્ફોર્મેશન। અને અન્ય વિગતોની ઇન્સ્ટ્રક્શનની વાત કરીએ તો જ્યુડિશિયરી ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલ, હાલમાં વકીલાત કરતા અને જગ્યાની ફરજો જોતા અનુભવ વ્યક્તિની વયમર્યાદામાં છૂટછાટ પ્રાધાન્ય આપી શકાશે। ગુજરાતી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એન્રોલમેન્ટ હોવું ફરજિયાત છે। CCC+ સમકક્ષનું કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। અરજીપત્રકનો નમૂનો તથા કરારની શરતો બોલીઓ પોલીસ વેબસાઇટ છે spkutch.gujarat.gov.in ઉપરથી અવનવું વિભાગમાંથી ડાઉનલોડ કરી શકાશે। સંપૂર્ણ વિભાગ સાથે ભરાયેલ અરજીપત્રક જરૂરી ડોક્યુમેન્ટ સાથે 30 જૂન 2025 સુધીમાં પોલીસ મહાનિરીક્ષકની કચેરી, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી વિભાગ ભુજની કચેરી, BSNL કચેરી પાસે, હરિપર રોડ, કચ્છ ભુજ 37001ના સરનામે રજિસ્ટર પોસ્ટથી મોકલી આપવાની રહેશે। કાયમી સરનામાના પરથી રજિસ્ટર પોસ્ટ કર્યું અને ઉમેદવારોએ મોબાઈલ નંબર તથા પરિવારના સભ્યોને એક મોબાઈલ નંબર અવશ્ય દર્શાવો। અરજીપત્રક રૂબરૂમાં સ્વીકારવામાં આવશે નહીં। ઉમેદવારોએ તેની ખાસ નોંધ લેવાની છે। તો આ છે પોલીસ ભરતી વિભાગની મહત્વપૂર્ણ અપડેટ। વિડીયો ગમ્યો તો લાઇક કરો, બીજા સુધી શેર કરો। ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।